ગુજરાત વિધાનસભામાં આમ તો 182 સીટ છે, પરંતુ આ 182 સીટોના 182 ધારાસભ્યોમાં અમુક નામો, અમુક ચહેરાઓ એવા છે જે પોતાના વિસ્તાર સિવાય ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ ચર્ચામાં રહેતા હોય છે. એમના આક્રમક ભાષણના કારણે, એમના સારા નરસા કામોના કારણે, એમના વિરોધ પ્રદર્શનોના કારણે અને આવા ઘણા બધા કારણો છે જેને લઈને અમુક ધારાસભ્યો એવા છે જે વધુ ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે આવા જ બહુ ચર્ચિત ધારાસભ્યોમાંના એક એટલે આપના ચૈતર વસાવા, જેમની ઉપર ગુજરાતભરની જનતાની નજર હતી કે માત્ર 3 દિવસ માટે ચોમાસુ સત્રમાં હાજરી આપવા જેલમાંથી બહાર આવેલ ચૈતર વસાવા વિધાનસભામાં જઈને શું કરશે. ત્યારે ચૈતર વસાવાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને એક મુદ્દે રજૂઆત કરી છે. શું છે આ મુદ્દો, આ અંગે શું રજૂઆત કરવામાં આવી છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી, કાંતિ અમૃત્યા, ગોપાલ ઇટાલિયા, અરવિંદ લાડાણી, અનંત પટેલ અને આવા હજુ પણ અમુક નામો છે જે છેલ્લા અમુક દિવસોથી ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યા છે. આ બધા ધારાસભ્યો કંઈક ને કંઈક એવું કરતા રહે છે જેથી તેઓ સતત સમાચારોમાં આવતા હોય છે. અને એમાં પણ જ્યારથી ચૈતર વસાવા જેલમાં છે ત્યારથી તો તેમની ચર્ચાઓ જે છે વધુ થઈ રહી છે. બધાની નજર એ વાત પર હતી કે ચોમાસુ સત્રના 3 દિવસ પૂરતા જ જેલમાંથી જામીન મેળવીને બહાર આવેલ ચૈતર વસાવા વિધાનસભામાં જઈને શું કરશે. ત્યારે એવા અંદાજ હતા કે કદાચ તેમના વિસ્તારના કોઈ મુદ્દે કે આદિવાસી વિસ્તારના લોકોની અમુક જે સમસ્યાઓ છે એ સમસ્યા જેવા મુદ્દે અથવા મનરેગા યોજના મુદ્દે ચૈતર વસાવા કંઈક અવાજ ઉઠાવશે. અને થયું પણ કંઈક એવું જ છે. ચૈતર વસાવાએ મનરેગા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને રૂબરૂ મળીને પત્ર સોંપ્યો છે. આ પત્રમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે મનરેગા એક્ટની ગાઈડલાઈન મુજબ 60-40 નો લેબર મટીરીયલનો રેશિયો જાળવીને કામ કરવાનું હોય છે અને આ કામગીરી કરવા માટે તાલુકા કક્ષાએથી જરૂરી માલ સામાન માટે અધિકારીઓ દ્વારા ઈ-ટેન્ડર પ્રક્રિયા દ્વારા માલ સામાન સપ્લાય એજન્સી નક્કી કરવામાં આવે છે. પરંતુ આ એજન્સીઓ દ્વારા મનરેગા અધિનિયમ 2005 એક્ટનો ઉલ્લંઘન કરવામાં આવે છે અને કોઈ પણ ગ્રામ પંચાયતને મટીરીયલ સપ્લાય કરતા નથી. તેઓ પોતાનું સ્ટોક ગોડાઉન, રોયલ્ટી, GST ભરીને ખરીદી નથી કરતા. મેનેજમેન્ટ બુક, પ્રમાણપત્ર, સ્ટોક રજિસ્ટ્રારના ખોટા બિલો બનાવી, રોયલ્ટી બિલો, GST વગરના બોગસ બિલો બનાવીને સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તથા કરાર આધારિત કર્મચારીઓના મેળ મિલાપથી મટીરીયલ પૂરું પાડવાના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે આવા ભ્રષ્ટાચારો દરેક જિલ્લાઓમાં અને દરેક તાલુકાઓમાં થાય છે. દાહોદ, ભરૂચ, નર્મદા, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, જેના કારણે ગરીબ અને બિનકુશળ શ્રમિકો જે છે એમની રોજગારી નથી મળતી. આ મનરેગા યોજનામાં મટીરીયલ સપ્લાય કરવા માટે પ્રક્રિયાથી જે પણ એજન્સીઓ નક્કી કરવામાં આવે છે તેવી પ્રક્રિયાને રદ કરીને અગાઉની જેમ સીધા ગ્રામ પંચાયતના અમલીકરણ સંસ્થા રાખી 60-40 ના લેબર મટીરીયલના કામો મંજૂર કરવામાં આવે તેવી અમારી અપીલ પણ છે અને માંગ પણ છે. એટલે રાજકીય નિષ્ણાંતોનો જે અંદાજ હતો એ જ પ્રમાણે ચૈતર વસાવાએ મનરેગા મુદ્દે જે રજૂઆત કરી છે, હજુ આજે પણ ચોમાસુ સત્રનો 3જો દિવસ બાકી છે. હવે જોવું એ રહ્યું કે આ બાબતે સભામાં કોઈ ચર્ચા કરવામાં આવે છે અને ચર્ચા ઉપરાંત પણ આ બાબતને ધ્યાનમાં લઈ આ અંગે કોઈ નક્કર પગલા લેવામાં આવે છે કે કેમ. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.